પોતાની પાસે જે હોય ને ઓલવેઝ એની કદર કરતાં શીખો, એના પરની વાર્તા છે. અને બીજી વસ્તુ, વિડીયો સ્કીપ ના કરતા, બહુ મજા આવશે. અને વિડીયોમાં તમને કયો પાર્ટ થોડો વીક લાગ્યો બોલવામાં અને કયો પાર્ટ સ્ટ્રોંગ લાગ્યો, સારો લાગ્યો, એનું મને કોમેન્ટમાં અવશ્ય જણાવજો. એક વેપારી હોય છે, વેપારીની ઉંમર 50-55ની આજુબાજુમાં હોય છે, એટલે બહુ ગયડો નહીં અને બહુ યંગ નહીં, એક આધેડીની આજુબાજુમાં હોય છે. અને એકલો હોય છે, કે નથી એનું લગ્ન નહીં થયું, કે એના મા બાપ નહીં હોતા, કે એના છૈયા છોકરા નહીં, કુટુંબમાં કોઈને એકલો હોય છે. સારી એવી પ્રોપર્ટી એને બનાવી હોય છે, રૂપિયા પૈસા સારા એવા બનાવ્યા હોય છે. એને વિચાર થાય છે કે હવે આ પૈસા પ્રોપર્ટીનું કરીશું, એવું કંઈક કરું કે મને ખુશી મળે. એટલે એને પ્રોપર્ટીનું વિચાર થાય છે. તેને ખબર પડે છે કે ગામમાં એક સંત આવ્યા હોય છે, એ બધાનું સોલ્યુશન આપતા હોય છે, પણ બહુ અનોખી રીતથી ને અનોખી સ્ટાઇલથી એનું સોલ્યુશન આપતા હોય છે. બધા પૈસા રૂપિયા બુપિયા બધું ઝવેરાત બવેરાત બધું ભરે છે એક મોટા બેગની અંદર. એની જોડે એકદમ મોંઘી કાર હોય છે, એની અંદર બેસે છે, કાર લઈને જાય છે, જંગલની અંદર જાય છે. જંગલમાં જાય છે તો સંત બેઠા હોય છે. સંત જમવા બેઠા હોય છે, જમતા હોય છે. જમતા હોય ત્યાં સુધી પેલો વેપારી બેસી રહે છે, જમી લે છે. એટલે બેગ મૂકે છે ને સંતને કહે છે કે સંત, આ પૈસા ટકા છે બધું મારી જોડે છે, પણ મને સુખ નથી, મને ખુશી નથી, મને આનંદ નથી, મને સુખ નથી, કહે છે. સંત એની સામે જુએ છે, બેગ હાથમાં પકડે છે અને જોરમાં દોડે છે. સંત દોડે છે એટલે વેપારી વિચાર કરે છે સંત દોડ્યા કેમ, એટલે ગભરાઈ જાય છે. એ બી સંતની પાછળ દોડે છે અને બૂમો પાડે છે, ચોર, કપટી, લુચ્ચો સંત, ખોટો સંત છે, લુચ્ચો સંત છે, એમ કરતાં કરતાં એની પાછળ દોડે છે. દોડે છે. સંત જાય છે ગામડાની અંદર દોડે છે. એ લોકો બૂમો પાડે, પકડો પકડો, આ તો ચોર છે, ચોર સંત છે, ખોટો એને મળવા આવ્યો. પબ્લિક ગામડાવાળા બી એની જુએ છે કે સંત કંઈક નવી રીતથી આને સમજાવે, એટલે ગામડાવાળા બી પેલા શેઠની પાછળ દોડે છે. પેલો સંત જે હોય છે ને ગલીઓની અંદર આગળ પાછળ બધે ઘૂમીને આવે છે અને જંગલની અંદર આવીને બેસી જાય છે અને બેગ મૂકી દે છે. પેલો હાંફતો ત્યાં આવે છે, એની બેગ એકદમ લઈ લે છે અને હાથમાં લઈને ભેટી પડે છે અને ખુશ થઈ જાય છે, સુખી થઈ જાય છે. સંત કે આમાં તારી સુખ છે, આમાં તારી શાંતિ છે ને આમાં તને ખુશી મળે છે, ચલ જતો રહે. એટલે જિંદગીની અંદર પોતાની જોડે જે કંઈ હોય ને એની કદર કરતાં શીખો. વાર્તા મારે લાંબી કરવી હોય છે, પણ ટાઈમના અનુકૂળતાના લીધે ટૂંકી વાર્તા કરવી પડે છે ને જલ્દી કરવું પડે છે. ચાલો કાલે મળીએ. જય શ્રી કૃષ્ણ.